વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારત સરકાર છે એના પાયામાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. એટલે સ્થાનિક લેવલે જે સરકાર છે એમાં સૌથી નીચેના પાયામાં જે સરકાર છે એ ગ્રામ પંચાયત. તો આ ગામડાઓનો સમૂહ ભેગો થાય એટલે આપણને ખ્યાલ છે કે તાલુકો બને છે. તો ચાલો હવે આ તાલુકા પંચાયત વિશે માહિતી મેળવીએ. તાલુકા પંચાયતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સરકારની જે આપણે વાત કરી તેમાં જે નીચેનું પાયાનું લેવલ હતું એ ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયત પછીનું જે બીજું સ્તર છે એ છે વિદ્યાર્થી મિત્રો તાલુકા પંચાયત. એની રચનાની વાત કરીએ તો તાલુકા પંચાયતની બેઠકો જે છે એ તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે. જેમ ગામડાની અંદર આપણે જોયું કે 500 થી લઈને 25,000 સુધીની ગામડાની વસ્તી હોય તો ગામડાની અંદર ઓછામાં ઓછા 8 સભ્ય અને વસ્તી પ્રમાણે પછી નક્કી કરે છે અને વધુમાં વધુ 16 સભ્ય. તો અહીંયા તાલુકા પંચાયતની બેઠકોમાં પણ વિદ્યાર્થી મિત્રો તાલુકાની વસ્તીના પ્રમાણે એની બેઠકો નક્કી કરવામાં આવતી હોય છે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો છે એ ચૂંટાયેલા હોય છે. એટલે કે ઓછામાં ઓછા 16, પછી જો વસ્તી તાલુકાની વધુ હોય તો 20 છે, 22 છે, એ વસ્તી પ્રમાણે એની સંખ્યા નક્કી થાય છે, પણ વધુમાં વધુ ત્યાં 32 સભ્યો ચૂંટાયેલા આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે તાલુકા પંચાયતની ચૂંટણી થાય છે એમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. તાલુકા પંચાયત કચેરી કે જેની અંદર 50% બેઠકો તો કોની હોય છે તો કે સ્ત્રીઓની રાખવામાં આવે છે. આ બેઠકોના મતદારો વિદ્યાર્થી મિત્રો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. એટલે અહીંયા જ્યારે પણ તાલુકા પંચાયતની ચૂંટણી કરવામાં આવે તો મતદારો છે એ એની ચૂંટણી એમાં મત આપી અને આ ઉમેદવારોને ચૂંટતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચૂંટાયેલા સભ્યો હોય છે એમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. એટલે કે જેટલા પણ સભ્યો આવ્યા પછી એ સભ્યોમાંથી જ બધાની બહુમતી પ્રમાણે એક સભ્યને પ્રમુખ અને બીજા સભ્યને ઉપપ્રમુખ એ રીતે એની પણ વરણી કરવામાં આવે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ વિદ્યાર્થી મિત્રો કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ આવી સમિતિઓની રચના કરવામાં આવે છે. કે તાલુકા પંચાયતના જેટલા પણ સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખ સિવાયના જેટલા પણ સભ્યો બને એ બધા સભ્યોની સમિતિની રચના કરવામાં આવતી હોય છે. જેમ કે કારોબારી સમિતિ છે, સામાજિક ન્યાય સમિતિ છે, આ સમિતિની રચના કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે તાલુકા પંચાયતની વાત કરીએ તો એના વહીવટની વાત કરીએ તો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તો કે તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી, કે જેને આપણે અંગ્રેજીની અંદર TDO કહીએ છીએ, કે ભાઈ આ TDO છે. TDO એટલે શું તો કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહીએ છીએ. જેમ ગામડાની અંદર વહીવટ કરવા માટે તલાટી મંત્રી હતા, આપણે જોયું હતું કે ગામડાનો જે કઈ વહીવટ છે એ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવતો હતો, કે જે સરકાર દ્વારા નિમણૂક પામવામાં આવે છે. તો એ જ રીતે તાલુકાનો વહીવટ જે સંભાળે છે એ સંભાળે છે TDO, એટલે કે તાલુકા વિકાસ અધિકારી. અને એમની નિમણૂક પણ કોણ કરે છે તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર તાલુકા વિકાસ અધિકારી આપણે જોઈ શકીએ છીએ, TDO અધિકારી. આગળ વાત કરીએ તો તે તાલુકા પંચાયતના ઠરાવનો અમલ કરાવે છે. એટલે કે તાલુકા પંચાયતની અંદર જે સભ્યો છે એની જે સમિતિઓ છે એ અલગ અલગ કાર્યો માટે ઠરાવ કરતી હોય, તો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેનો અમલ કરવાનું કામ છે આ TDO છે એ કરે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કામ પણ આ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે છે. એટલે કે તાલુકા પંચાયતના જેટલા પણ કર્મચારીઓ છે, કારણ કે અલગ અલગ કામ માટે સમિતિની નીચે પણ સભ્યો વર્ક કરવા માટે જે રાખી હોય તો એ તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કામ પણ આ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે છે. અને તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે જેને આપણે બજેટ કહીએ છીએ એ બજેટ તૈયાર કરવાનું કામ પણ આ તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO દ્વારા કરવામાં આવે છે. કે આ કર્મચારીઓ જેટલા પણ તાલુકાની અંદર કામ કરતા હોય તો એની ઉપર દેખરેખ રાખવાનું કામ કોનું છે તો કે તાલુકા વિકાસ અધિકારી. અને તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે
આપણે વાત કરીએ છીએ તાલુકા ગ્રામ પંચાયત. તો આ તાલુકા ગ્રામ પંચાયતના કાર્યો શું હોય છે, શું કામ કરવાનું હોય છે આ સભ્યોને? તો કે તાલુકાની અંદર જે તાલુકામાં એ ચૂંટાઈને આવ્યા છે તાલુકાની અંદર સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવાનું કામ છે આ તાલુકાના જે પ્રમુખ અને ઉપપ્રમુખ એની સમિતિઓ દ્વારા કરવામાં આવે છે. રોગચાળા નિયંત્રણની કામગીરી એટલે અમુક સમયાંતરે ત્યાં દવાનો છંટકાવ કરવો, સ્વચ્છતા જાળવવા માટે અલગ અલગ યોજનાઓ મૂકવી, આ તમામ કામગીરી છે એ તાલુકાના જે ગ્રામ પંચાયતના સભ્યો છે એના દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે તાલુકો છે એ આજુબાજુના ગામડાનું મથક કહેવામાં આવે છે, મુખ્ય મથક. તો મુખ્ય મથક છે એ ત્યાંથી ગામડા સુધીના જે માર્ગો છે એટલે કે ગ્રામ્ય માર્ગો એ બનાવવા અને એની જાળવણી કરવાની કામગીરી પણ તાલુકા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી, એનું સંચાલન કરવાનું કામ પણ તાલુકા પ્રાથમિક જે છે શાળા જે હોય છે તાલુકા પ્રાથમિક શાળા, તાલુકાની અંદર પછી ગામડાની અંદર ફક્ત પ્રાથમિક સુધી હોય છે, તો તાલુકાની અંદર ત્યાંથી માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાની પણ રચના થયેલી હોય છે. તો આ તમામ શાળાઓની સ્થાપના કરવી, સંચાલન કરવાનું કામ પણ આ તાલુકા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યાં અલગ અલગ એના કાર્યો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તાલુકા કક્ષાએ વિદ્યાર્થી મિત્રો જે પણ ખેતીવાડીની સુધારણા કરવાની હોય, એનું આયોજન કરવાનું હોય, ખેડૂતોને જે કૃષિ વિષયક શિક્ષણ આપવાનું હોય, માહિતી આપવાની હોય, આ તમામ કામગીરી પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. તો સાથે સાથે સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવાની કામગીરી પણ આ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પૂર છે, આગ છે, અકસ્માત છે, આ કોઈ આકસ્મિક આવા સંજોગો આવે તો પોતાના જે આજુબાજુના ગામડા છે એના સંલગ્ન એ ગામડાઓમાં પોતાના તાલુકાના જેટલા પણ લોકો એના રહેવાસી છે એ તમામને એ લોકોને મદદ કરવાની કામગીરી પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે એનો જે તાલુકો છે, જે પણ ખેતીવાડીના જે પણ લગતા એની સુધારણા માટે કે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, આવી બધી જે કામગીરી છે એ પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ.